ગ્રેન્ટ ગ્રેન્ટ A rabbit running from. નમસ્તે, હું ચારમી જોશી સીઆરસી કોઓર્ડિનેટર ટુકડા મિયાણી તરીકે ફરજ બજાવું છું. મારા ક્લસ્ટરની વિઝિટ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે નાના ધોરણના બાળકો છે એ અંગ્રેજી વાંચનમાં ખૂબ નબળા હતા. તો નાનપણથી જ એનું અંગ્રેજી વાંચન સારું બને એટલા માટે થઈ અને વેકેશનમાં મેં સમર કેમ્પનું આયોજન કરેલું મારા ક્લસ્ટરના હેડક્વાર્ટર ખાતે, ટુકડા મિયાણી પે સેન્ટર ખાતે. અને ત્યાં 7 થી 10 દિવસના સમયગાળા દરમિયાન મેં અંગ્રેજી વાંચન માટે ફોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો. એનાથી મને બાળકોમાં ખૂબ સારું રિઝલ્ટ ખાલી 7 થી 10 દિવસમાં જ મળ્યું. એટલે પછી મને એમ થયું કે હવે આનો ઉપયોગ રેગ્યુલર સ્કૂલ જ્યારે ચાલતી હોય ત્યારે પણ કરી શકાય. તો જનરલી હેડક્વાર્ટરમાં વિઝિટ મારી વધારે આવતી હોય છે. તો ત્યાંના ધોરણ 4 અને ધોરણ 5ના બાળકો ઉપર એક ઇનોવેશન મેં સ્ટાર્ટ કર્યું. ધોરણ 4માં 15ની સંખ્યા અને ધોરણ 5માં 10ની સંખ્યા, માત્ર 25 બાળકો ઉપર આ ઇનોવેશન કરવામાં આવ્યું. અને એ ઇનોવેશનનું નામ ઇંગ્લિશ રીડિંગ રીડિફાઇન્ડ પાવર ઓફ ફોનિક્સ આવું નામ આપી અને મેં ઇનોવેશન ધોરણ 4 અને 5ના બાળકો પર સ્ટાર્ટ કર્યું. સૌથી પહેલાં તો મેં એ લોકોને અંગ્રેજી કેટલું આવડે છે એની તપાસ કરી. તો જનરલી એબીસીડી તો બધાને આવડતી હતી, ક્યાંક સેકન્ડ એબીસીડીમાં પ્રોબ્લેમ હતો, એ સોલ્વ કર્યો. એ પછી હું એને સાઉન્ડ પર લઈ ગઈ. બાળકોને અંગ્રેજીમાં કલમખડીઓ, અંગ્રેજીની બારાક્ષરી એ બધું આવડતું હતું, પણ વાંચન નહોતું આવડતું. ખરેખર જોઈએ ને તો આ બધાની જરૂર નથી. જ્યાં ટ્રાન્સલેશન આવે છે ને ત્યાં બાળકો વધારે મૂંઝાય છે. એના કરતાં ફોનિક્સ મેથડ છે ને એ વધારે ઇઝી પડે છે. એના માટે કલમખડીઓ કે બારાક્ષરીની જરૂરત જ નથી. એ લોકોને સાઉન્ડ આવડવા જરૂરી છે. જેમ કે એ ફોર એપલ આપણે શીખવાડીએ છીએ, પણ એ ફોર એપલ, એ એપલ, બી ફોર બોલ, બ બોલ. તો બી સાઉન્ડ્સ બ, સી સાઉન્ડ્સ ક, ડી સાઉન્ડ્સ ડ. આવા અલગ અલગ ફોનિક્સ એને આવડી જાય, સાઉન્ડ આવડી જાય, એ ઉપરથી આપણે એને રીડિંગ છે એ ખૂબ ઇઝીલી એ કરી શકે છે. તો મેં એમાં એઆઈની પણ હેલ્પ લીધેલી છે. એઆઈ પાસે મેં આખો રોડ મેપ તૈયાર કરાવડાવ્યો કે બાળકોને ફોનિક્સમાં કઈ મેથડથી હું આગળ વધારું તો એ લોકો ઇઝીલી શીખી શકે. તો સૌથી પહેલાં એને સાઉન્ડ શીખવાડ્યા, પછી મેં એને વોવેલ કોન્સોનન્ટ શીખવાડ્યા. વોવેલ કોન્સોનન્ટમાં શોર્ટ એન્ડ લોંગ વોવેલ્સ છે એનો સાઉન્ડ કઈ રીતે થાય, પ્રોનાઉન્સિએશન એનું કઈ રીતે થાય. એ પછી સાઇટ વર્ડ્સ છે, અમુક રેગ્યુલર બધામાં આવતા જ હોય છે, જેમ કે ધ છે, ઇઝ છે, આવા ઘણા બધા સાઇટ વર્ડ્સ છે. એનું આખું લિસ્ટ આઉટ કરીને એમને આપ્યું. એ સાઇટ વર્ડ્સ છે એ લોકોને વાંચતા આવડી ગયા. એ પછી મેં સીવીસી વર્ડ્સ શીખવાડ્યા. સીવીસી મતલબ કે કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ. તો આ વર્ડ્સ પછી આવડી ગયા. પછી હું બ્લેન્ડિંગ વર્ડ્સ પર ગઈ કે જેમાં બે શબ્દ છે મિક્સ થતા હોય. ધારો કે બ્લેન્ડિંગ પોતે જ બી અને એલ, બ અને લ, બે સાઉન્ડ છે મિક્સ થાય છે. તો આવા બ્લેન્ડિંગ વર્ડ્સ પર. પછી ડાયગ્રાફ્સ, જેમ કે સ, શ આવા લેટર્સ આવતા હોય છે, તો એ ડાયાગ્રાફ્સ પર. CH, તો આવા ઘણા બધા લેટર છે એ ડાયાગ્રાફ્સમાં કાઉન્ટ થતા હોય છે. એ પછી કેટલાક ઇરેગ્યુલર વર્ડ્સ છે એ પણ મેં લિસ્ટ આઉટ કરીને એમને આપ્યા. તો સૌથી પહેલાં સાઉન્ડ્સ, પછી વર્ડ્સ, અને પછી હું સેન્ટેન્સ પર ગઈ. અને ધીમે ધીમે હવે એ લોકો પેરેગ્રાફ પણ રીડિંગ કરી શકે છે. આ ફોનિક્સનું એટલું બધું સારું રિઝલ્ટ મળ્યું છે કે એનાથી બાળકોને કોઈ પણ જાતના બર્ડન વગર ખૂબ સારી રીતે એ લોકો અંગ્રેજી વાંચન કરતા થઈ ગયા છે. અને એમાં પણ મેં બાળકોને એવું કીધેલું કે જો ત્યાં સ્માર્ટ બોર્ડ છે અવેલેબલ, તો મારા હાથમાં પેલી સ્માર્ટ બોર્ડની પેન હતી ને, તો મેં એવું કીધું કે જો હું છડી ફેરવીશ ને એટલે તમને વાંચતા આવડી જશે. એટલે ફોનિક્સમાં બાળકોને કંઈક આ રીતે જ મસ્તી મજાકમાં એ લોકો વાંચતા શીખી ગયા. એમ એક સરખા વર્ડ્સ આવતા હોય છે, રેટ, કેટ, મેટ, સેટ. તો એ લોકો એક વર્ડ વાંચે એટલે બાકીના બધા આવડી જાય છે. તો એને થોડું મેજિક જેવું લાગે છે કે આટલી ઇઝીલી અમે ઇંગ્લિશ રીડિંગ કરી શકીએ છીએ. લગભગ 17 વીક સુધી આ પ્રોગ્રામ મેં ચલાવ્યો. અને એમાં પણ ત્યાંના આચાર્ય અને શિક્ષકની, ખાસ તો શિક્ષકની મદદ ખૂબ સારી મળી છે કે મારી રોજ વિઝિટ નથી હોતી ત્યાં, પણ મારી ગેરહાજરીમાં પણ એ આ મેથડ છે એ કન્ટિન્યુ કરી અને આગળ બાળકોને એ શીખવાડતા રહે છે. અને આનું એટલું સારું પરિણામ મને મળ્યું
કે મારા ક્લસ્ટરની બીજી 2-3 શાળાઓમાં પણ શિક્ષકોની મદદ લઈ અને આ ફોનિક્સ મેથડ છે મેં એપ્લાય કરેલી છે. અને આ મેથડ એપ્લાય કરવા માટે મેં થોડુંક અસેસમેન્ટ પણ કરેલું છે. જેમ કે પહેલાં બેઝલાઇન અસેસમેન્ટ કર્યું કે બાળકો ક્યાં સુધી છે, એ પછી ફોર્મેટિવ અસેસમેન્ટ પણ કર્યું કે સાથે સાથે કે કેટલું એ લોકોમાં ગ્રોથ થાય છે, અને લાસ્ટ મેં પોસ્ટ અસેસમેન્ટ પણ કરેલું કે ડિફરન્સ ખબર પડે આપણને કે ખરેખર બાળકો ક્યાં સુધી જઈ રહ્યા છે. આના ડોક્યુમેન્ટ્સ પણ મેં નિભાવેલા છે. અને આપ સૌ પણ આ ઇનોવેટિવ આઈડિયા છે એ આપના બાળકો સુધી પહોંચાડો, અને તમે પણ આવી રીતે જાદુની છડી ફેરવો અને બાળકો અંગ્રેજી વાંચતા થઈ જાય એવી શુભકામનાઓ આપું છું. અને આનાથી થઈ જ જશે, બી કોન્ફિડન્ટ. અને હું જો મને ચાન્સ મળશે તો હું સરકારશ્રીને પણ આ તકે કહેવા માગું છું અધિકારીઓ થ્રુ કે આ વાત સરકારશ્રી સુધી પહોંચે અને બાલવાટિકાથી પહેલા ધોરણથી બાલવાટિકાથી આ છે ફોનિક્સ મેથડ છે એ સિલેબસમાં એડ થવી જોઈએ, જેથી કરી અને બાળકો છે એ સારી રીતે વાંચતા થાય. થેન્ક યુ સો મચ.